નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી રાજકારણ જગદીશ મહેતા ચેનલ પર। શું અમેરિકા દ્વારા લગાવવામાં આવેલ નવા ટેરિફના કારણે ભારતમાં મોંઘવારી વધી શકે છે? શું આપણા વેપાર, રોજગાર અને સામાન્ય લોકોના ખિસ્સા પર તેની અસર પડશે? આ વિડીયોમાં આપણે જાણીશું કે અમેરિકાના ટેરિફ પાછળનું સાચું કારણ શું છે, ભારત પર તેની શું અસર થઈ અને સામાન્ય લોકો માટે આ સમસ્યાનો ખરેખર શું અર્થ છે। ચાલો જાણીએ સમગ્ર વિશ્લેષણ જગદીશ મહેતા પાસે। જેવું વિશ્વમાં કોઈ બજાર નથી। 140 કરોડનો દેશ છે ને પૈસાદાર છે। વસ્તી તો ઘણા દેશોમાં છે ખરી આપણી સામે, પણ ભૂખડી બાર છે। આફ્રિકન કન્ટ્રીઝ થી માંડીને બીજા બધા લોકો છે ને આપણે ભગવાનની દયા છે, કાવડિયા વાળો દેશ છે આમ જુઓ તો, એટલે એને કોઈ અવગણી શકે નહીં। આમ છે ને, જો ધંધા કરના નહીં આતા એવું છે ને, એમાંય વળી પાછા અત્યારે તો બે મુખ્ય માણસો જે છે દેશના ગુજરાત થી ગયા। ગુજરાતના તો ડીએનએ માં જ વ્યવસાય છે, સમજી લો, વ્યવસાય કૌશલ્ય। અમિત શાહ અને નરેન્દ્ર મોદી, તમે જુઓ ટ્રમ્પે ઘણી વખત બોલ્યા છે ને કે નરેન્દ્ર મોદી છે ને એ બહુ ખતરનાક ડીલર છે, ખતરનાક, એની યારે કામ કરવું બહુ અઘરું, એવું ઘણી વખત બોલી પણ ગયા છે ને। એટલે હવે આપણે ગ્લોબલ વર્લ્ડમાં જીવીએ છીએ। હું ને તમે ચર્ચા કરીએ છીએ, અમેરિકા વાળા ધારે તો જોઈ શકે, ન ધારે તો ભલે અમરેલી વાળા ન જુએ પણ ધારે તો જોઈ શકે। વસ્તુ લે છે તો અમેરિકા આપણા ઉપર હાવ નિર્ભર નથી એવું નથી ને, એને આપણી ગરજ છે। અત્યારે તો પ્રોબ્લેમ શું છે, રશિયા અને યુક્રેન એનો જે ડખો એટલે કે યુદ્ધ હાલે છે, યુક્રેનની પાછળ આ અમેરિકા જેવા દેશો છે ને રશિયાની પાછળ ચીન જેવા દેશો છે। ચીનને ને અમેરિકાને બાપે માર્યા વેર, ઓલા કેરમની રમત જેવું રમે। અહીંથી આમ કેરમ મારે, સામે લાગે, ત્યાંથી ભટકા નહીં આવે, કુકરી આ ખાનામાં વહી જાય। એટલે હાવ કઈ ફાટી પડવાની જરૂર નથી। અસર તો થાય એ હકીકત છે, પણ હાવ એવી પણ નહીં કે જેવી અસરની અત્યારે દહેશત આખા દેશમાં અમુક લોકો પ્રસરાવી રહ્યા છે। આની પેલા આવો ટેરિફનો કઈ ડખો નતો ને આપણી ઉપર પછી ભૂતકાળમાં ટેરિફ લગાડ્યું તો હમણાં જ તમને કહું ટ્રમ્પે તો કયું હું થઈ ગયું મને કયો, આંકડા તો બધા ઇધર ઉધરના જગ જાહેર છે। એટલે આ તો ટ્રમ્પ છે ને, એને ઉપલો માળ ભગવાનની દયા છે ઈ ગમે એમ કરે। તમે જુઓ, એવડી મોટી મહાસત્તાનો રાષ્ટ્રાધ્યક્ષ, એને ઈરાન ઉપર કેટલી વાર હુમલાની વાતો કરી, કઈ થયું? કપડા વગર એને હાલવાનું છે, ટેરિફ લગાડે તો મોંઘા થશે, તો એ તો મોંઘા કોને પડવાના? અમેરિકા નહીં પડવાના ને, આપણે ત્યાં શું છે, વેપારી મંડળો છે ને એ બોલકા છે, તો ટેરિફ લગાડે તો મોંઘું કોને પડવાનું? અમેરિકી પ્રજા ખરીદે છે એટલે મંગાવે છે ને, તો થયો એની સામે। તો અમેરિકા સિવાય બીજો કોઈ દેશ નથી ભારત જેમાં વેપાર કરી શકે। 27 દેશોનું જે યુરોપિયન યુનિયન નામનું સંગઠન છે, એની સાથે માર્ચ 2024માં ઐતિહાસિક કરાર કર્યો દેશો સાથે। બોલો, અમેરિકા એક તો છોડો, તો આ અમેરિકા મહાનમાં મહાન આતતાયી દેશ છે, વ્હાઇટ કોલર જોબ વાળો। પણ આપણા જે મંડળો, વેપારી મંડળો જે છે, એ જ ઉધામાં મચાવી દે છે। કારણ કે એને પણ એક મુદ્દાનો કાર્યક્રમ છે કે આપણે ઘહાવું નથી, ગામને ભલે ગળા કરવા પડે, નહીતર આપણા વેપાર ઉદ્યોગો, આ તો દેશનો પ્રશ્ન છે ને। 100% ટેરિફની વાત આવે તેમાં હાય તોબા કરવાનો ક્યાં પ્રશ્ન છે? એને વિકલ્પો તપાસવા। થોડાક દિવસ પહેલા યુએ, પછી તુર્કી અને પાકિસ્તાન, એને એક સંરક્ષણનો કરાર કર્યો, એની અસર જ દુનિયાભરમાં વર્તાણી। એ ત્રણેય દેશોએ નક્કી કર્યું કે આપણા ત્રણમાંથી કોઈ પણ દેશ ઉપર કોઈ પણ હુમલો કરે તો આ ત્રણેય ઉપર હુમલો થી માન લેવાનું, ત્રણેય ભેગા થઈને સામે વાળાને બાંધવાનું, ઝઘડો કરવાનો। એટલે હવે આપણે ગ્લોબલ વર્લ્ડમાં જીવીએ છીએ। હું ને તમે ચર્ચા કરીએ છીએ, અમેરિકા વાળા ધારે તો જોઈ શકે, ન ધારે તો ભલે અમરેલી વાળા ન જુએ પણ ધારે તો જોઈ શકે। તો સવાલ એ છે કે હવે અમેરિકાની સેનેટમાં જે પાસ થાય છે ને, હજી એના પછી તમે કીધું હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં પણ એ પાસ થઈ ગયું। 100% ટેરિફનો ડખો છે, એટલે કે ભારતમાંથી જેટલી વસ્તુ અમેરિકામાં આપણે મોકલીએ છીએ, આપણો વેપાર, એ હવે 10 રૂપિયાની માલ મોકલતા તો એ 20 રૂપિયા થઈ જાય એમ। દાખલા તરીકે કહું છું એમ કે આ બોલપેન ધારો કે હું બનાવું છું અને અમેરિકા મોકલું છું, 10 રૂપિયાની એક અમેરિકામાં પડતી હોય, હવે મારે મોકલી તો 20 રૂપિયા થાય, દાખલા તરીકે 100% ટેરિફ એટલે 20 રૂપિયા। અને એને કારણે એમ માનવામાં આવે છે કે આપણો ધંધો બધો જે છે યા તો ઠપ થઈ જાય, યા ઓછો થઈ જાય, ઘટી જાય, અને આપણે ત્યાં લાખો જે કારીગરો જે છે એની ઉપર બેરોજગારીની તલવાર લડકતી રહે। તમને કહું, હાવ એવું નથી। આ બધા બાના કાઢે છે વેપારી વર્ગે, એ તમને કહું। આપણી પાસે વસ્તુ લે છે તો અમેરિકા આપણા ઉપર હાવ નિર્ભર નથી એવું નથી ને, એને આપણી ગરજ છે। અત્યારે તો પ્રોબ્લેમ શું છે, રશિયા અને યુક્રેન
એનો જે ડખો એટલે કે યુદ્ધ હાલે છે, યુક્રેનની પાછળ આ અમેરિકા જેવા દેશો છે ને રશિયાની પાછળ ચીન જેવા દેશો છે. ચીનને ને અમેરિકાને બાપે માર્યા વેર. એટલે ચીનની ઉપર પ્રેશર કરવા ઈ એમ કે છે કે રશિયા પાસેથી જે લોકો ક્રૂડ ખરીદે એને અમે લોકો ટેરિફ વધારશું. એટલે હું કે રશિયા ચીન જે છે એને રશિયાને મદદ કરે તો એ બાને ચીનને પણ આ લોકો છે ને આમ ઓલા કેરમની રમત જેવું રમે. અહીંથી આમ કેરમ મારે સામે લાગે, ત્યાંથી ભટકાને અહીં આવે, કુકરી આ ખાનામાં વહી જાય. એટલે હાવ કઈ ફાટી પડવાની જરૂર નથી. અસર તો થાય એ હકીકત છે, પણ હાવ એવી પણ નહીં કે જેવી અસરની અત્યારે દહેશત આખા દેશમાં અમુક લોકો પ્રસરાવી રહ્યા છે. આની પેલા આવો ટેરિફનો કઈ ડખો નતો ને આપણી ઉપર પછી ભૂતકાળમાં ટેરિફ લગાડ્યું. તો હમણાં જ તમને કહું ટ્રમ્પે તો કયું શું થઈ ગયું મને કયો. આંકડા તો બધા ઇધર ઉધરના જગ જાહેર છે. ભારત અને અમેરિકા વચ્ચે 339.4 અબજ ડોલરનો કુલ વેપાર છે ઇધર ઉધર બંને તરફે. 339.40 અબજ ડોલર. એમાં આપણે આયાત અને નિકાસ તમે અલગ અલગ કરો તો આયાત ઓછી છે, એટલે 88.3 અબજ ડોલરની વસ્તુની આયાત કરીએ છીએ. 88.3 અબજ ડોલર અમેરિકન ડોલર. એની સામે આપણે નિકાસ 151.1 અબજ ડોલરની કરીએ છીએ. આપણે નિકાસ વધુ કરીએ છીએ, આયાત ઓછી કરીએ છીએ, એટલે આપણે સરપ્લસ છીએ. 62.9 લાખ 9 અબજ ડોલર, 62.9 અબજ ડોલરની સરપ્લસ ચોખ્ખા નફામાં છીએ. એટલે આ તો ટ્રમ્પ છે ને એને ઉપલો માળ ભગવાનની દયા છે. ઈ ગમે એમ કરે. તમે જુઓ એવડી મોટી મહાસત્તાનો રાષ્ટ્રાધ્યક્ષ એને ઈરાન ઉપર કેટલી વાર હુમલાની વાતો કરી, કઈ થયું? આ છેલ્લી રાત હશે, કયામતની રાત હશે, એના ઇતિહાસમાં ન ભળ્યો હોય એવું અમે હુમલો કરીશું, એનું બધું હોર્મુઝ સ્ટ્રીટ થી માંડીને એના તમામ થાણાઓ બાણાઓ નાબૂદ કરી દેશું. યુદ્ધ તો થયું, પણ જે બોલ્યા છે એવું પછી કેટલી વખત યુ ટર્ન લીધો. હું ઈ કઉ છું ઈ છાજે નહીં. બહુ મોટા માણસે સમજીને બોલવું જોઈએ. ઈ છાજે નહીં. તમે પછી શું કહો, હવે ખેર મને ફલાણા ભાઈએ કીધું કે હવે જવા દો એટલે પછી હમણાં હું હુમલો નથી કરતો, એના જેવી વાતો છે. ખરેખર તો પડકાર છે ઈરાનની સામે. અત્યારે આ ભાઈ અમેરિકામાં ભાઈ ટ્રમ્પ જે એ ભીહમાં મુકાયેલા છે. હમણાં જ્યાં મિડ ટર્મ પોલ આવવાની વાતો થવા માંડી છે ને એમાં લગભગ 60-65% લોકો કે છે કે ભાઈ ટ્રમ્પ હારી જશે. કારણ કે આ તો માથાભારે માણસ છે. આને હું પોળો બજાર હાકડી, આખા જગતમાં હું જગતનો દાદો, બાકી બધા જેમ તેમ. એટલે ઈ એની પદ્ધતિ. આ ટેરિફમાં પણ ઈ જ ડખો છે. 5 રાષ્ટ્રોની તમે જે વાત કરી એ 5માં ટાર્ગેટેડ તો ભારત છે આમ જુઓ તો. અને એનો ઓલ્ટરનેટ એટલે કે મેઇન લક્ષ્યાંક છે ચીનને નબળું પાડવું, પણ વાયા ભારત. કારણ કે બીજા 3 દેશ છે સ્લોવાકિયા, હંગરી ને અઝરબૈજાન ને. હવે એ તો કોકને અડધા તો સાંભળશે ત્યારે ખબર પડશે કે આવા કોઈ દેશ પણ છે. ભારત. કારણ કે મેં તમને હમણાં આંકડા આપ્યા એમ આપણો જબરદસ્ત વેપાર અમેરિકા સાથે છે. અમેરિકાથી આપણે શું મગાવીએ છીએ બેન, તમારી જાણ ખાતર ક્રૂડ ઓઇલ પણ અમેરિકાથી પણ મગાવીએ છીએ. અને અમેરિકા આમાં મેં કીધું ને ગ્લોબલ, જો અરસપરસ કહું છું તમને જાણીને તમને, એટલે આપણને જે સાંભળનારા લોકોને થોડુંક ખબર પડશે. બીજા જે લોકો હવે તો આ ગ્લોબલ વર્લ્ડમાં બધાને ઇન્ટરનેટ કનેક્શન જે હોય છે ને ગૂગલ છે એટલે ખબર પડી જાય. પણ આપણા જામનગરની જે રિલાયન્સની રિફાઇનરી જે છે, કાચું એટલે કે ક્રૂડ લઈ આવે ને એ પોલિશ કરીને આખું પ્રોસેસ કરીને જે શુદ્ધ પેટ્રોલ જેને કહી શકાય એ અને નેફ્તા ઈ જે બનાવે છે એ અમેરિકાથી મગાવે પણ છે ને અમેરિકા મોકલે પણ છે. ત્યાંથી કાચું ક્રૂડ ઓઇલ મગાવે છે અમેરિકાથી, અને એને બિલકુલ શુદ્ધ પેટ્રોલિયમ બધું બનાવી પેટ્રોકેમિકલ્સ અને નેફ્તા એ અહીંથી ન્યા મોકલે છે. લ્યો હવે અમેરિકા જ આપણને બધી વસ્તુ મોકલાવે ને ટેરિફ જે કરીએ તો આપણે ન કરીએ. હવે હું તમને કહું શું કામ ન થઈ શકે. અમેરિકા આપણને મોકલાવે છે ક્રૂડ ઓઇલ, પછી LNG એટલે કે ઉર્જા, બરાબર. એ પછી એરક્રાફ્ટ એટલે બોઈંગ જેવા જે આપણે એરોપ્લેસ હોય ને એના પાર્ટ્સ બનાવે એ આપણે અમેરિકાથી મગાવીએ છીએ. ટૂંકમાં સંરક્ષણના ક્ષેત્રમાં બહુ જરૂરી છે એરોપ્લેસ સ્પેર પાર્ટ. પછી તો સફરજન ને બદામ ને અખરોટ ને કેમિકલ ને મેડિકલ ડિવાઇસીસ આવું તેવું. પણ ભલા માણા એટલી વસ્તુ આપણે ત્યાંથી અહીંયા મગાવીએ છીએ તો અમેરિકા આપણી પાસેથી કેટલી બધી વસ્તુ મગાવે છે. આપણે અમેરિકા જે છે એને આપણે કપડા, હીરા ઝવેરાત, દાગીના થી માંડીને મેડિસિન થી માંડીને બધી જ વસ્તુ આપણે મોકલીએ છીએ. મેડિસિન એટલે આપણા જેવી તો દવા, પછી એની જેનરિક દવા જેને કહી શકાય ને, એ જેનરિક દવાનો તો કોઈ તોડ નથી. તો અમેરિકાને ભલે એ ગમે એટલું ટેરિફ લગાવે, દવા તો જોતી હોય કે નહીં. તમે હું હોસ્પિટલમાં કોઈ દી ભાવ પૂછીએ છીએ
કે ચાલો આ હોસ્પિટલમાં ભાઈ માથાની ગોળીના અથવા તો હૃદયના ફલાણા શું ભાવ છે, પછી બીજી હોસ્પિટલ જાય, ત્રીજી હોસ્પિટલ, એવું હોય? એ તો ડખે ચડ્યા હોય પછી જે થાય ઈ એવું જ હોય ને. તો આપણે જેનરિક દવા, ફાર્માસ્યુટિકલ્સ જેને કહી શકાય, એટલે પેરાસિટામોલ જેને કે સામાન્ય ગોળી આપણને અહીં મળે છે હાવ એમનેમ જેવી મફતના ભાવ જેવી, એ પેરાસિટામોલ પણ આપણે એન્ટીબાયોટિક ને રસી એટલે કે વેક્સિન વગેરે પણ ભારતમાંથી અમેરિકા જાય છે. પછી હીરા રત્નો ઘરેણા એટલે જેમ્સ એન્ડ જ્વેલરી જેને કે છે એ, પછી સુરતમાંથી કટ થયેલા એવા જે કટ થયેલા જે પોલિશ્ડ હીરા હોય છે ઈ, પછી શુદ્ધ પેટ્રોકેમિકલ્સ ને નેફથા, મેં જે તમને હમણાં રિલાયન્સ વાળી વાત કરી તે, પછી ટેક્સટાઇલ્સ અને તૈયાર રેડીમેડ કપડા, તો ઈ કોટન ગાર્મેન્ટ, પથારીના પાતળના બેડશીટ જેને કહેવાય ને, ઈ પણ અહીંથી ત્યાં જાય છે, ટુવાલ ને આ બધું. પછી એન્જિનિયરિંગ સ્પેર પાર્ટ્સ, વાહનોના સ્પેર પાર્ટ, ઓટોમોબાઈલ્સના સ્પેર પાર્ટ, બરાબર, ઇન્ડસ્ટ્રીયલ મશીનરીઝ, પછી ફોર્જિંગ પાર્ટ, પંપ, વાલ્વ, આ બધું અહીંથી ત્યાં જાય છે. પછી દરિયાઈ અને કૃષિ ઉત્પાદન એટલે ઝીંગા, માછલી કે ઈન, બાસમતી ચોખા ને મસાલા, ચા ને પ્રોસેસ ફૂડ ને, હવે તમે વિચાર કરો, લાંબી યાદી છે કે નહીં. હવે આમાં એ ટેરિફ લગાવે કે જે કરે તે, જરૂર તો પડવાની કે નહીં, એને વગર થોડું ચાલવાનું છે. કપડા છે, કપડા વગર એને હાલવાનું છે, ટેરિફ લગાડે તો મોંઘા થશે, તો એ તો મોંઘા કોને પડવાના? અમેરિકા નહીં પડવાના ને. આપણે ત્યાં શું છે, વેપારી મંડળો છે ને એ બોલકા છે, વેપારી મંડળો બોલકા છે અને બીજા બધા લોકો બોલતા નથી. એટલે જે સંગઠિત વેપારી લોકો શું કહે છે કે જો આવો કઈ ડખો થાય તો એમ કે બધા ધંધા રોજગાર પડી ભાંગ છે ને ફલાણું થાય ને ઢીકણું થાય ને. વાસ્તવમાં એવું છે કે આ અરસ છે, એને જરૂર પડે ને આ બધી બાબતોને બધી વસ્તુની. અહીંથી મેં તમને હમણાં જ કીધું, આ બોલપેન જેના વગર એને નથી દાખલા તરીકે હાલવાનું, હું અહીંથી 10 રૂપિયામાં મોકલતો તો હવે 100% ટેરિફ લગાડે તો 20 રૂપિયા થાય દાખલા તરીકે. થાય કે ન થાય, પણ અમેરિકાના બોલપેન જોશે તો ખરી, મગાવતા એટલા માટે જ હોય ને, કઈ કોઈ કારણ વગર તો કઈ મગાવે નહીં, દવા કે રેડીમેડ કપડા કે ઘરેણા કે વગેરે. તો ટેરિફ લગાવે તો મોંઘું કોને પડવાનું? અમેરિકી પ્રજા ખરીદે છે એટલે મંગાવે છે ને. ડિમાન્ડ છે તો સપ્લાય છે. તો બળવો થયો એની સામે, ડોનાલ્ડ ટ્રમ્પ સામે આ ટેરિફ કાંડમાં બળવો થયો કે ભાઈ તમે હાથે કરીને અમેરિકાની પ્રજા, ભલે તમે એમ કહો કે ભારતનો વેપાર ઘટી જાય, બે ઘડી માની લો કે આપણે 100% વેપાર કરતા હોય તેમાંથી ટેરિફને કારણે 50% થઈ જાય, બે ઘડી માની લો 50% વેપાર ઘટ્યો, પણ 50% વેપાર જે થાય એ 10 રૂપિયાની વસ્તુ હવે અમેરિકામાં 20 રૂપિયાની મળે કે ન મળે? તો નુકસાન તો અમેરિકાને થાય ને. તો હંમેશા વેપારી તો પાઘડીનો વળ છેડે, એ તો નફો બફો બધું ભેળવીને તો ગ્રાહકની માથે જ હોય ને. કોઈ વેપારી એમ કે ગમે એવા સ્પેર પાર્ટના ભાવ વધી ગયા હોય તો કોઈ દી સાંભળ્યું એવું કે ભાઈ ભાવ વધી ગયા એટલે હવે અમે શું કરીએ, અમારો તો જૂનો રેટ હતો એ પ્રમાણે જ વેચીએ છીએ, એવું હોય ના કરે. તમે જુઓ, પાર્લે બિસ્કિટ થી માંડીને આપણે અહીંયા બાલાજી વેફર્સ, ભાવ વધી જાય તો એ લોકો શું કરે, પેકિંગ ફુગા વાળું કરે, હવા વાળું, ને એમાં માલ ઓછો નાખે, 2-5 પતરી ઓછી નાખી દે, પેકેટ એવડું ને એવડું, એમાં હવા ભરી દે, તમને એવડું ને એવડું પેકેટ લાગે. પાર્લે બિસ્કિટ તમે જુઓ એના સાઈઝ ના, એક જમાનામાં પાર્લે બિસ્કિટ આવડું હાથ જેવડું આવતું હતું, હવે કેવડું મુઠ્ઠીમાં આવી જાય એવડું આવે છે. ભાવ નથી ઘટાડવા, પણ એની સાઈઝ ઘટાડી દેવી. એટલે વેપારી પાસે દરેક પ્રકારની વ્યવસ્થા હોય છે. એટલે જે ઉહાપો તમે જે પ્રશ્ન જેના માટે કર્યો કે ટેરિફ લગાડી દે તો આપણા હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, એન્જિનિયરિંગ ઉદ્યોગ થી માંડીને બધાના કારીગરો, 4.5 કરોડ, એક અહેવાલ પ્રમાણે 4.5 કરોડ બેરોજગારો, યુવાનો કે કારીગરો ઉપર બેરોજગારની તલવાર હરામ બરોબર એવું કઈ થાય તો